ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 14. મુખ્ય શહેરથી દૂર આવેલી બેંકમાં ધાડ પાડવાની સરળતા જરૂર રહે, પણ તેમાં તો એથી ઓછા રૂપિયા મળે. ચંદને એક સૂચન એવું પણ કર્યું કે નાથદ્વારાની સ્ટેટ બેંકને ટાર્ગેટ બનાવીએ, પણ નાથદ્વારામાં એસ્કેપ રૂટનો પ્રશ્ન હતો, યાત્રીઓની ગીર્દીનો પ્રશ્ન હતો. ગામમાં જવા માટે એકમાત્ર રસ્તો છે અને હરહંમેશ ત્યાં ગીર્દી રહે છે. ગોવિંદ, એક કામ કરી શકાય, હરીશે થોડી વાર પછી કહ્યું. આપણે લોકર્સમાંથી માલ મેળવી શકીએ. લોકર્સ? ગોવિંદે પૂછ્યું. પણ તેની ચાવીઓ ક્યાંથી મેળવવી? એમ નહીં, લોકર્સની ચાવીઓ ન મળે તે તો હું સમજું છું, પણ લોકર્સ તોડીને આપણે જરૂર ધારી રકમ પ્રાપ્ત કરી શકીએ, હરીશે કહ્યું. એ શક્ય નથી, જીગરે કહ્યું. બેંકના લોકર્સ સરળતાથી તૂટે નહીં, તેટલો સમય આપણી પાસે રહે નહીં. વળી જે લોકર્સ તોડીએ તેમાંથી આપણને જો માતબર રકમ ન મળે તો મહેનત નકામી જાય. મહેનત નકામી ન જાય જો આપણને માહિતી હોય કે કયા લોકર્સમાં વધુ ઘરેણાં છે કે રૂપિયા છે, હરીશે કહ્યું. પણ એ માહિતી મેળવવી અશક્ય છે. લોકર્સમાં શું છે તે તો બેંકના મેનેજરને પણ ખબર ન હોય ને, ચંદને કહ્યું. એ વાત સાચી, પણ આપણે જો લોકર્સનું લિસ્ટ મેળવી શકીએ તો હું કહી શકું કે કયા લોકરમાં અંદાજે કેટલી રકમનો માલ હોય, હરીશ બોલ્યો. કેવી રીતે? તું કંઈ જ્યોતિષી છું, ત્રિકાળ જ્ઞાની છું? અશોકે ટાપસી પૂરી. તું વચ્ચે ડબડબ ન કર, એ મારું કામ છે. હું ઇન્ફોર્મેશન લાવી શકીશ. દાખલા તરીકે ચેતક સર્કલ પાસેની બેંક ઓફ મેવાડની શાખામાં મારી માનું લોકર છે. તેમાં સહેજે $1.5 લાખ રૂપિયાના દાગીના હશે, કદાચ વધુ પણ હોય, હરીશે કહ્યું. હવે એ તો તારી અમ્મીનું લોકર છે એટલે તું અંદાજ લગાવી શકે, પણ કોઈ અમથાલાલનું લોકર હોય તો આપણને શી ખબર પડવાની? અશોકે પૂછ્યું. એ અમથાલાલ કોણ છે તેની આપણને માહિતી હોય તો તેના લોકરમાં શું છે તે જરૂર આપણે અંદાજી શકીએ, હરીશે કહ્યું. એ બધું ઠીક, પણ લોકર તોડી શકાય કે નહીં, અને તોડી શકાય તો તેમાં કેટલો સમય લાગે? એટલો સમય આપણને ઓપરેશન માટે મળી શકે? એ મળી શકે તો પણ એ માટે આપણે કેટલા વધુ માણસ જોઈએ તે વિચારવું પડે ને, ગોવિંદે રજૂઆત કરી. અરે ભાઈ, જ્યારે કોઈની ચાવી ખોવાઈ જતી હશે ત્યારે બેંકવાળા શું કરતા હશે? લોકર તોડતા જ હશે ને, માસ્ટર કી રાખતા હશે, ચંદન અને અશોકે બંનેએ સાથે કહ્યું. ડફોળ છો તમે, હરીશ બોલ્યો. સમજ ન પડતી હોય તો વચ્ચે શા માટે ભસા કરો છો? સેફ ડિપોઝિટ વોલ્ટમાં ક્યારેય માસ્ટર કી રખાય નહીં. એટલું જ નહીં, તેમાં દરેક ગ્રાહકની જુદી ચાવી હોય છે, સમજ્યા? એક લોકરમાં 2 લીવર્સ હોય. એક લોક બેંકનો અધિકારી ખોલે અને ત્યાર પછી જ ગ્રાહકના લોકરને ખોલી શકાય. 2 ચાવી હોય તો જ એ ખુલે. હરીશની વાત પર વિચાર તો કરવો જોઈએ, ગોવિંદે કહ્યું. મારું એમ કહેવું છે ગોવિંદ, કે આ લિયો જો જોઈ શકે કે લોકરની ચાવી ખોવાઈ જાય તો કેવી રીતે ખોલવામાં આવે છે તો આપણે વિચારી શકીએ કે લૂંટ દરમિયાન, ઓપરેશન દરમિયાન એમ થઈ શકે કે નહીં, હરીશે કહ્યું. અને એ દિવસે નક્કી થયું કે ચાવી ખોવાઈ ગયેલું લોકર બેંકવાળા કેવી રીતે ખોલે છે અથવા તોડે છે તેનો અભ્યાસ અશોક શેખાવતે કરવો. અરે ભાઈ, પણ આપણા કહેવાથી કોઈ બેંકવાળો આપણને લોકર તોડી બતાવતો હશે? જીગરે પૂછ્યું. એ મારા પર છોડો, હું તેનો બંદોબસ્ત કરીશ, હરીશે કહ્યું. બરાબર 1 અઠવાડિયા પછી એક દિવસ હરીશ અશોકને લોકર કેમ તોડાય છે તે જોવા લઈ ગયો. તે દિવસની સાંજે બંને જણ ભારે ઉત્સાહમાં હતા. મારી પાસે પાવર ડ્રીલ હોય તો હું 4 જ મિનિટમાં લોકર ખોલી શકીશ, અશોક શેખાવતે બેઠકમાં ધડાકો કર્યો. 4 જ મિનિટમાં? ચંદન બોલી ઉઠ્યો. અને થોડી પ્રેક્ટિસ મળે તો તેથી પોણા સમયમાં, અશોકે જવાબ આપ્યો. એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો અશોક કોઈ સામાન્ય વિદ્યાર્થી ન હતો. પણ આ બન્યું કેમ? તમે બેંકનું લોકર તોડતા જોયું કેવી રીતે? જીગરે પૂછ્યું. હરીશે બધો બંદોબસ્ત કર્યો. ઇટ વોઝ ક્વાઇટ સિમ્પલ, હરીશ બોલ્યો. મારી માના લોકરની ચાવી મેં ગુમ કરીને પીછોલા તળાવમાં નાખી દીધી. વેલ, પણ 3 દિવસ સુધી મારી માએ શોધખોળ ચલાવી હતી અને આખરે બેંકમાં જઈને મેનેજરને કહ્યું હતું કે મારા લોકરની ચાવી ખોવાઈ ગઈ છે, મારે બીજી ચાવી જોઈએ. હું તેની સાથે જ ગયો હતો. મને તો ખબર હતી કે આજે ને આજે બીજી ચાવી બનવાની નથી. ચાવી બનાવવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. એ તાળાની નવી કળ જ નાખવી પડે. મેનેજરે કહ્યું કે
કે તમે કાલે સવારે આવો, તમારી હાજરીમાં લોકર તોડવામાં આવશે. વેલ, આઈ ટોલ્ડ લિયો કે કામ બની ગયું છે અને હું તેને મારી સાથે લઈ ગયો. લિયોએ બધું જોઈ લીધું છે. જો રાઇટ કાઇન્ડનું ટૂલ હોય તો ડાબા હાથનો ખેલ છે. આઈ મસ્ટ હેવ એ પાવર ડ્રીલ એન્ડ એ મેચિંગ ડ્રીલ પિન, અશોક બોલ્યો. તેણે કાગળ અને પેન્સિલ ઉઠાવ્યા અને લોકરનું ડ્રોઈંગ કર્યું. તેની બાજુમાં લોકરના બારણાનું ડ્રોઈંગ કર્યું. આ જુઓ, આ લોકર છે. અહીંયા ચાવીની કળ છે. જે બેંકના મેનેજરના કબજામાં રહે છે તે ચાવી. તેનાથી અહીંની કળ ફરે છે. અંદરની સ્લીટ ઉઘડે છે. એ પછી લોકરના માલિકની ચાવી લાગે છે. એનાથી આ કળ ઉઘડે છે. આ બારણું આમ રાઈટ સાઈડ પર ખુલે છે. હવે જ્યારે ચાવી બંધ થાય છે ત્યારે તાળા તરફથી એ તોડાતું નથી. બારણું જાતે જ એક મોટા મજાગરા જેવું છે. એ મજાગરું બંધ થાય એટલે કે બારણું બંધ થાય પછી ચાવી વગર ખુલે જ નહીં. પરિણામે લોકર સપ્લાય કરનારો ટેકનિશિયન આવે છે અને બારણા પરના સ્ક્રૂ ડ્રીલ કરી નાખે છે. હવે બારણું પોતે જ બારણા અને મજાગરાનું કામ આપે છે. એટલે તદ્દન છૂટું પડી જાય છે. સમજ્યા? ધીસ ઇઝ હાઉ ઇટ્સ વર્ક. અશોકે કહ્યું, જો ડ્રીલ હોય અને ડ્રીલ પિન હોય અને પાવર સપ્લાય હોય તો બસ સીમ સીમ ખુલ જા. એક સિગરેટ પૂરી કરો ત્યાં સુધીમાં કમસે કમ 2 લોકર તો ખોલી શકાય. આ વાત સાંભળીને મિત્રો ખૂબ ઉત્સાહમાં આવી ગયા હતા. એક વાતનો ફેસલો આવ્યો હતો, બેંકની કેશ લૂંટવી અને એ સમય દરમિયાન જ ઓછામાં ઓછા 2 લોકર તોડવા. વેલ, નાવ ધ ક્વેશ્ચન ઇઝ, અશોક, તારે ગમે તેમ કરીને 3 લોકર તોડવા જોઈએ અને તે પણ વધુમાં વધુ 9 થી 10 મિનિટમાં. એ હું તને થોડા વખત પછી કહીશ. ડ્રીલ કરવામાં વાર થતી નથી. વાર થવાનું કારણ સ્ક્રૂની જગ્યા શોધવામાં સમય જાય એ છે. એ બારણા પર એટલી સફાઈથી રંગનું ફિનિશ થયેલું હોય છે કે સ્ક્રૂ ચોક્કસ કઈ જગ્યા પર છે તે જડતા વાર થાય અને જો ખોટી જગ્યાએ ડ્રીલ થાય તો આવી બને. અશોકે કહ્યું. તો શું કરવાનું? ગોવિંદે પૂછ્યું. ઓપરેશન પહેલાં જો લોકર પરના સ્ક્રૂ ક્યાં છે તેનું નિશાન કરી લેવામાં આવે તો તદ્દન સહેલું થઈ જાય, અશોકે કહ્યું. પણ બેઝિક સવાલ તો આપણે વિચાર્યો જ નથી, જીગરે કહ્યું. ક્યુ લોકર તોડવું એ આપણે નક્કી કરવું પડે ને. એ મારા પર છોડો, હરીશ બોલી ઉઠ્યો. તે આપણું કામ. હું શોધી કાઢીશ કે કોના કોના લોકર્સ આ બેંકમાં છે. એક વખતે ખ્યાલ આવે પછી નક્કી થઈ શકે કે કોના લોકરમાં કેટલો દલ્લો છે. પણ એ કામ કરીશ કેવી રીતે? જીગરે પૂછ્યું. એ હું કરીશ, તમે ચિંતા ન કરો, હરીશે જવાબ આપ્યો. બસ આમ રોજ રોજ મિત્રોની મીટિંગ થતી રહી. ઓપરેશન બેંક ઓફ મેવાડ માટે જરૂરી માહિતીઓ એકઠી થતી રહી. બેંકનો નકશો તૈયાર થયો. કોણ ક્યાં બેસે છે, કેવી રીતે બેસે છે, કેશ કેબિન ક્યાં છે, કેશ મૂકવાની તિજોરી ક્યાં છે, મેનેજરની કેબિન, કેશ કાઉન્ટર્સ, કસ્ટમર્સ લાઉન્જ, સેલરમાં જવાની સીડી, ઇલેક્ટ્રિક સપ્લાયની લાઇન્સ, ટેલિફોન લાઇન્સ, સ્ટાફની સંખ્યા, રોજ રોજ આવતા કસ્ટમર્સની સંખ્યા, બેંકના પ્રવેશદ્વારથી કાઉન્ટર્સનું અંતર, કાચની બારીઓ અને બારણામાંથી દેખાતો રસ્તા પરનો વ્યૂ, પગથિયાની સંખ્યા, સીલિંગની ઊંચાઈ, એલાર્મ સિસ્ટમ, સપ્લાયની મેઇન સ્વિચ વગેરે અનેક નાની મોટી વિગતો એકઠી થવા માંડી. હરીશ જઈને બેંક ઓફ મેવાડમાં પોતાના નામનું લોકર ખોલાવ્યું. ચંદનનો પોતાનો સેવિંગ એકાઉન્ટ તો આ જ બેંકમાં હતો એટલે અવારનવાર બેંકમાં જતો. તેને ભરવા માટેની કેશ પણ ગોવિંદે સપ્લાય કરી હતી. હરીશ જઈને પણ ત્યાં સેવિંગ એકાઉન્ટ્સ ખોલાવ્યો હતો. હાથીપોલ પાસે અને બેંકની સામેના ભાગમાં આવેલી લોજમાં જીગર અને ગોવિંદે જમવા જવા માટેની કૂપનો ખરીદી હતી. એક પ્રપોઝલ એવી આવી હતી કે બધા મિત્રોએ ત્યાં જમવું, પણ ગોવિંદે તેમ કરવાની મનાઈ ફરમાવી હતી. ચંદન નામેચાને માથે હથિયારો મેળવવાની જવાબદારી નાખવામાં આવી હતી. અલબત્ત લૂંટનું પ્લાનિંગ એવી રીતે કરવાનું હતું કે જેથી હથિયારનો ઉપયોગ કરવાનો સવાલ જ ન આવે. તેમ છતાં કર્મચારીઓના ગાત્રો ગળી જાય એટલા માટે હથિયારો મેળવવા જરૂરી હતા. એક દિવસ આવી બેઠકમાં અશોકે બધાને ચકિત કરી દીધા હતા. તે પોતાના માળિયામાંથી એક મોટું પણ ચપટું લાકડાનું ખોખું લઈ આવ્યો હતો અને જાણે જાદુઈ પેટી ખોલતો હોય તેમ તેણે એ ખોખું ખોલ્યું હતું. એક સાથે બધા જ મિત્રો કંઈક અસ્પષ્ટ આશ્ચર્યનો ઉદ્ગાર કાઢીને ફાટી આંખે એ ખોખામાં પડેલી ચીજ તરફ જોઈ રહ્યા હતા. નવાઈની વાત તો એ હતી કે ગોવિંદ, જે અશોકની સાથે જ રહેતો હતો, તે પણ દિગ્મૂઢ થઈને જોઈ રહ્યો હતો. માય ગોડ અશોક,
તું આ ક્યાંથી લઈ આવ્યો? ગોવિંદ બોલી ઉઠ્યો. છે ને ભયાનક, પણ એ કામની નથી. એઝ ગુડ એઝ એ સ્ટીક. પણ લોકોના છક્કા છૂટી જશે આ જોઈને, અશોક બોલી ઉઠ્યો. તેની વાત સાચી હતી. એન્જિનિયરિંગના લેથ ઉપર અને તેની માળિયાની નાનકડી વર્કશોપમાં અશોક શેખાવતે એક ભયાનક દેખાવનું હથિયાર બનાવ્યું હતું, જે આબેહૂબ ઇઝરાયેલી મશીનગન જેવું દેખાતું. બસ હવે કારતૂસો માટેની લેધર સ્ટ્રીપ બનાવી એટલે પત્યું. કોઈની હિંમત નથી આગળ આવે, કહીને એકાએક તેણે ગન ઉંચકી અને સ્ટાન્સ લઈને ઊભો રહ્યો. પરીક્ષાના દિવસો નજીક આવતા ગયા અને એ સાથે ઓપરેશન BOMનું કામ પણ ચાલતું હતું, એટલે મિત્રોમાંથી એક હરીશ સિવાય કોઈ સહેજે નવરા પડતા નહીં. પરીક્ષાઓ પતે કે તરત જ ઓપરેશન પૂરું કરવું એમ નક્કી કરવામાં આવ્યું હતું. રોજ રોજ જાતભાતની ખરીદીઓ કરવામાં આવતી. ગેંગના સભ્યો રોજ રોજ બેંકની આજુબાજુમાં લટાર મારતા. દુકાનોમાં કોણ કોણ ક્યારે હોય છે, ક્લોક ટાવરની આજુબાજુના ગલ્લા, થોડે દૂર ઊભો રહેતો ટ્રાફિક પોલીસ, ક્યારેક હાથી પોલ પાસે આવીને ઊભી રહેતી પોલીસ કંટ્રોલ વાન વગેરે બધી બાબતોની નોંધો કરવામાં આવી. પરીક્ષાઓ શરૂ થઈ તેના 15 દિવસ પહેલાં ગોવિંદે ઓપરેશન BOMને સ્થગિત કરવાનો હુકમ આપ્યો. જાણે કે આવું કશું જ કરવાનું નથી એમ જ બધા મિત્રો પરીક્ષાઓની તૈયારીમાં લાગી ગયા હતા. જીગર તો બજોટા ચાલ્યો ગયો હતો. ઉદયપુરમાં તે અજ્ઞાત રીતે એક પ્રકારનું ટેન્શન અનુભવ્યા કરતો હતો. તારીખ 17મી માર્ચથી પરીક્ષાઓ શરૂ થઈ હતી. બધા જ મિત્રોની પરીક્ષાઓ પૂરી થતાં એપ્રિલની 9 તારીખ થઈ ગઈ હતી અને ઓપરેશન બેંક ઓફ મેવાડનો પ્રથમ તબક્કો શરૂ થયો હતો. તારીખ 6 મેનો દિવસ બેંક ઓફ મેવાડની લૂંટ માટે મુકર્રર કરવામાં આવ્યો હતો. ગેરીલાઓનો રિયાઝ શરૂ થયો હતો. તારીખ 6 મે બેંક ઓફ મેવાડ. પક્ષીની આંખને જોતા અર્જુનની માફક દોસ્તોનું એ લક્ષ્ય હતું, ધ્યેય હતું, સ્વપ્ન હતું. મે મહિનાની 1લી તારીખથી ઓપરેશન બેંક ઓફ મેવાડનો કાઉન્ટડાઉન શરૂ થયો હતો. ગોવિંદ ભંડારી એન્ડ ફ્રેન્ડ્સની આ અજોડ કંપનીએ લશ્કર કમાન્ડોઝને પણ ચકિત કરી નાખે તેવી ઝીણવટથી બેંક પર છાપો મારવાની બ્લુપ્રિન્ટ તેમજ LEBઓ તૈયાર કરી હતી. લૂંટમાં 2 મોટરો વાપરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, એક સ્ટેશન વેગન એક્ચ્યુઅલ ઓપરેશન માટે અને એક એમ્બેસેડર એસ્કેપ વ્હીકલ તરીકે. એ ગાડીઓનો બંદોબસ્ત બિરેન ભટ્ટાચાર્ય કરશે તેવું ગોવિંદે કહ્યું, પણ પછી આખી ગેંગ માટે ગાડીઓ ક્યાંથી આવશે તે પ્રશ્ન કરવાનો રહ્યો ન હતો. અલબત્ત આ બધી તૈયારીઓ દરમિયાન કે ત્યાર પછી પણ કેવળ ગોવિંદ સિવાય કોઈ બિરેન ભટ્ટાચાર્યને મળ્યું ન હતું. જેનું કામ જે કરે તેવી પદ્ધતિ અપનાવવામાં આવી હતી. ગોવિંદ નેતા હતો અને એટલે જ નો ક્વેશ્ચન આસ્કની એકમાત્ર આચારસંહિતા આ ભાવિ ક્રાંતિકારીઓએ સ્વયં સ્વીકારી લીધી હતી. દિલ્હીના મિલિટરી ડિસ્પોઝલ સ્ટોરમાંથી એક જોંગા સ્ટેશન વેગન લેવામાં આવ્યું હતું, જેનું રજિસ્ટ્રેશન ગાઝિયાબાદમાં કરવામાં આવ્યું હતું અને ત્યાંના જ એક ગરાજમાં તેની સજાવટ કરવામાં આવી હતી. એ ગાડી તારીખ 2 મેની રાત્રે ઉદયપુરમાં લાવવામાં આવનાર હતી. તેવી જ રીતે પટનાથી એક એમ્બેસેડર તારીખ 3 મેના રોજ આવવાની હતી. લૂંટ માટે જરૂરી હથિયારો જોધપુરથી મેળવવામાં આવ્યા. એ કામ ચંદનને સોંપવામાં આવ્યું હતું. ચંદન એકલો જોધપુર ગયો હતો અને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ડેકોઇટ્સને હથિયારો સપ્લાય કરતા શેરખાન નામના આદમી પાસેથી હથિયારો મેળવવામાં આવ્યા હતા. વેઝન એન્ડ સ્મિથ માઇકની 32 કેલિબરની 3 રિવોલ્વર અને 100 જેટલા કાર્ટજ, એક દેશી બનાવટનો તમંચો અને 2 હાથબોમ્બ જોધપુરથી સલામત રીતે ચંદન લઈ આવ્યો હતો. અશોક શેખાવતે એક બનાવટી મશીનગન એસેમ્બલ કરીને તૈયાર રાખી હતી, જ્યારે બીજી ચીજોની ખરીદી જીગર અને હરીશે મળીને કરી હતી. બધા જ માટે એક સરખા ઓલિવ ગ્રીન રંગના શોર્ટ્સ સીવડાવવામાં આવ્યા હતા. તેવા જ રંગના મોજા અને કોરિયન પીકેપ ખરીદવામાં આવી હતી. બધા માટે મિરર ફિનિશ ગોગલ્સ ખરીદવામાં આવ્યા, જેથી પહેરનારની આંખો દેખાય નહીં. દરેક જણ માટે એક સરખી ડિઝાઇન અને લાઇટ કાપડની ઓલિવ ગ્રીન રંગની જર્સીઓ તૈયાર કરવામાં આવી હતી. રબર સોલના સ્પોર્ટ શૂઝ ખરીદવામાં આવ્યા હતા. ફક્ત તેમાં એક પ્રશ્ન નડ્યો હતો, એ જ ડિઝાઇનના સફેદ રંગના શૂઝ ચંદન નામેચાની સાઇઝમાં મળ્યા ન હતા. આખા ઉદયપુરમાં અને ત્યારબાદ જોધપુરમાં તેની તલાશ કરવામાં આવી હતી, પણ ચંદન માટે આખરે બીજા રંગના બૂટ ખરીદવા પડ્યા હતા. હિન્દ એપ્સ્ટોસ અને ઝિંગ કંપનીના સ્ટોરમાંથી ડાયનેમાઇટ્સની સ્ટીક ચોરી લાવવાનું કામ હરીશે આબાદ સિફતથી પાર પાડ્યું હતું. એ કંપનીમાં જૈન કુટુંબનો વહીવટ ચાલતો હતો અને હરીશના કાકા
તેના મેનેજિંગ ડિરેક્ટર હતા. આવું જ કામ લોકરોની માહિતી મેળવવાનું હતું. 4 લોકર્સ પસંદ કરવામાં આવ્યા હતા. સજ્જનગઢના એક વખતના ઉમરાવ કુટુંબના નબીરા સતપાલસિંહ સિસોદિયા પરમાર, સર ઇન્દ્રપ્રસાદ દિવાનની વિધવા વિજય રાની દિવાન, દેવકીનંદન મિશ્રના ભાઈ રઘુનંદન મિશ્ર અને રાજસ્થાનના શ્રેષ્ઠી કુટુંબમાં જન્મેલા છીતાલાલ બારેમરીના લોકર્સ પસંદ કરવામાં આવ્યા હતા.